તમારા કરતા પણ પટેલને વધુ અવાજ કરે. જય ભવાની. બાપુ પાટીદાર સમાજ તો તમારે એક બાજુ એવી અહેસાન માનવું જોઈએ કે અમે દારૂ મોંઘો કર્યો એટલે ઓછો પીતા થયા. કરવું બોલું ખારું બોલું સારું તો ફાવશે નહીં. બધાએ બહુ સમાજના ઉત્થાનની વાત કરી બાપુ. મારો સમાજ તો ઘણો બધો આગળ જઈ ગયો છે કે વિશ્વના કોઈ દેશ એવો નહીં કે જ્યાં પાટીદાર સમાજનો ડંકો ના વાગતો હોય. એનું કારણ એની એકતા છે, તમારા એનો અભાવ છે. જે સમાજ मुगलों का ही ना बगाड़ी है क्या? हिंदुस्तान को गिराने वाले लाख थे मगर कहां उन्हें पता था कि उसको बचाने वाले उसके बाप थे. ना अंग्रेजों का ही बगाड़ी है क्या? ना कोई समाज कहीं बगाड़ी है क्यों? તમારા સમાજે તમને પૂરા કરી નાખ્યા. જેને અંગ્રેજો ના બગાડી શક્યા, મોગલો ના પતાવી કે એમને તમે પતાવી દીધા. આ એક દુઃખની લાગણી છે ક્ષત્રિય સમાજ માટે. કઈ પણ બાપુ એક સૌથી મોટી તકલીફ એ પણ છે ધવલસિંહ કે દીવો કરવો હોય આપણા ઘરના પાણીયારે તો પહેલા આપણે બાજોટ મૂકીએ, એના ઉપર કોળિયું મૂકીએ, એમાં તેલ વેડીએ, એમાં દિવેટ મૂકીએ, પછી એમાંથી માચીસ હળગાઈએ ત્યારે દીવો પ્રગટીને અજવાળું થાય. આટલું કરવું પડે. અને એમાંથી એક વસ્તુ ના હોય તો, તેલ ના હોય તો દીવો થાય, દિવેટ ના હોય તો દીવો થાય. તો સૌથી મોટો પ્રોબ્લેમ એ હે બાપુ કે જેને અમે બધા 18 વરણ બાપુ કહીએ છીએ ને, આ તમારો સમાજ બાપની ફરજ ભૂલી ગયો છે ને એમાં દુઃખી છે. લાગશે કડવું તમને, પણ જેને 18 વરણ બાપ કરી અને છોકરાઓ જે માની અને 18 વરણ હાચવવા વાળો સમાજ હતો ને, એમને એમના છોકરાઓને રઝળતા મૂકી દીધા. તમે તમારા બાપની ફરજ ભૂલ્યા છો એટલે તમારામાં તકલીફ થઈ. અઘરું લાગશે હું બોલું, પરંતુ એક પરિવારની અંદર જો કોઈ બાપુએ વાત કરી કે અલ્પેશભાઈએ વાત કરી કે ભાઈ તમે વ્યસને ચડી જાઓ, દારૂએ ચડી જાઓ, પોતાની ફરજ ના નિભાવો તો એ ઘર ટકે ખરો? તો 18 વરણ તમને બાપ કહે છે તો તમારી ફરજ નિભાવો. તમે તમારી ફરજ ભૂલ્યા છો અને એટલે તમારા પાછળ જે 18 વરણ છે ને એને તમે નહીં ગમતા. એવું કોઈ તમને મોઢે નહીં કે હું તમને કહું બાપુ બધાને થાવું એ પણ તમે ગમતા કોઈને નહીં. આ વાસ્તવિકતા છે. અને એનું મેન કારણ એક છે કે વ્યસન. સૌથી વધુ જો કોઈએ વ્યસન અપનાવ્યું હોય અને સૌથી વધુ વ્યસને કોઈ સમાજને પાછળ મૂક્યો હોય તો એ તમારો સમાજ છે. અમારો સમાજ તો પીવો છે પણ આગળ આવ્યા પછી પીવે ખરો, એમાં ના નહીં પાડવાની. અને ઢગલો પીવાનો. અમારે જેમ એક ભેળ નહીં આવત, બોટલ ખાલી કરીને સરકારને કહો કે દારૂની છૂટ આપે ને કે આમાં ઢોકણું ખોવાઈ જાય છે તો વાટલી ખાલી કરવી પડે. દુઃખ ઘણો છે યાર. એટલે વ્યસનથી દૂર રહેજો. આ તો અમારા મહાદેવ આવતા હતા ત્યાં ભેરવો દંડાથી મફત આવ્યો છે. ભેરવાના આમંત્રણ નતું, આ મહાદેવ અંગાથી આવ્યો છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે શિક્ષણ સિવાય કોઈ સમાજ આગળ નહીં આવી શકે. તમારા સમાજની હજી તકલીફ છે, પછી એ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમે હજી તમારા બાળકોને તમારા ઘરથી દૂર જવા દેવા નહીં માંગતા તો અહીંથી બહાર મોકલો. એમને દુનિયાદારી શીખવા દો, એમને ભણીને આગળ આવવા દો. બાકી અહીંયા ગામમાં 2 વીઘાના 4 વીઘા હોય, એમાંથી 2 ભાઈ હોય, પાછા 2 થાય, પછી 1 થાય, પછી વાડો કરવાની જ વધશે ને પછી કશું નહીં વધે. એટલે એજ્યુકેશનમાં તમારા સમાજને બાપુનું તો મેં મારા એરિયા નથી, પાછો હું અહીંયા નરોડાનો જ છું એટલે બાપુને તો બાજુમાં જ સીધા આગળ નહીં મારે. પણ થોડુંક એજ્યુકેશનમાં તમારા સમાજ અને એકતામાં થોડું વિશેષ ધ્યાન આપજો. આ તમે હે ને નારોડા કારણે મૈયા ઠાકોર ક્ષત્રિય કરવાનું ભૂલી જાઓ. બધા ક્ષત્રિયો જ છો તો ક્ષત્રિય બની અને 18 વરણના જે બાપુ કહે છે ને એ શબ્દને સમજો અને તમારી ફરજ ફરીથી નિભાવો. જય માતાજી, જય ભવાની.